નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આપણા સૌના જીવન સાથે સીધો જોડાયેલો છે. આધુનિક તણાવ અને ચિંતાનો છૂપો રોગચાળો. હા, આ એક એવો રોગચાળો છે જે કદાચ બહારથી દેખાતો નથી, પણ તેની શારીરિક કિંમત બહુ મોટી ચૂકવવી પડે છે. તો ચાલો સીધા જ આ વિષયમાં ઊંડા ઉતરીએ. જો હું નિષ્ફળ ગયો તો લોકો શું કહેશે? જો કંઈ ખરાબ થઈ ગયું તો? સાંભળેલું લાગે છે ને? આ એવા કાલ્પનિક અને ચિંતાજનક આંતરિક સંવાદો છે જે લગભગ દરેકના મનમાં સતત ચાલતા જ હોય છે. ઘણીવાર બહારથી એકદમ ખુશખુશાલ અને હસતા દેખાતા લોકો અંદરથી આવા જ ભયંકર તણાવ સામે લડી રહ્યા હોય છે. આ દર્શાવે છે કે એક સામાન્ય દેખાતો ચહેરો અંદર ખાને કેવા ગંભીર આંતરિક સંઘર્ષનો સામનો કરી રહ્યો છે. આપણે બધા જ રોજબરોજ કેટલાય છુપા બોજ ઉચકીને ફરતા હોઈએ છીએ. આર્થિક સંઘર્ષ હોય, પારિવારિક સંબંધોની ગૂંચવણ હોય, ભવિષ્ય વિશેની અનિશ્ચિતતા હોય કે પછી સ્વાસ્થ્યની ચિંતા હોય. શરૂઆતમાં આ બધું બહુ નાનું લાગે, જાણે કે રોજિંદી વાત હોય. પણ ધીમે ધીમે આ જ બોજ મન અને શરીર પર એવો તો કબજો જમાવે છે કે આખા જીવન પર તેની અસર પડવા લાગે છે. તો હવે સૌથી મોટો પ્રશ્ન એ થાય કે આ ચિંતા ખરેખર છે શું? બહુ સરળ શબ્દોમાં કહીએ તો જે બાબતો હજુ બની જ નથી તેના વિશે સતત વિચારતા રહેવું, મતલબ કે ભવિષ્યના ડરમાં જીવવું. અને સૌથી અગત્યની વાત એ છે કે આ ભવિષ્યનો ડર આપણા વર્તમાન સમયનો સંપૂર્ણ નાશ કરી નાખે છે અને મગજ પરનો ભાર અનેક ગણો વધારી દે છે. હવે અહીં એક બહુ મોટી ગેરસમજ રહેલી છે. શું સતત ચિંતા કરવી એ જવાબદારી લેવાની નિશાની છે? સમાજમાં ઘણીવાર આ સતત વધારે પડતું વિચારવાની આદતને લોકો જવાબદારી સમજી બેસે છે. પણ વાસ્તવમાં આ એક બહુ જ ખતરનાક માન્યતા છે, જેને તોડવી જ રહી. સતત ચિંતા કરવી એ ખરેખર ભવિષ્યનું આયોજન બિલકુલ નથી. અહીં આપણે વિચારવા અને ચિંતા કરવા વચ્ચેનો એક રસપ્રદ અને સ્પષ્ટ તફાવત સમજવો પડશે. જુઓ, વિચારવાથી સમસ્યાનો ઉકેલ મળે છે અને તે આપણને જીવનમાં આગળ વધારે છે. જ્યારે ચિંતા માત્ર ને માત્ર ડર વધારે છે અને અંદરથી સાવ નબળા પાડી દે છે. આ બંને વચ્ચેનો ભેદ સમજવો એ માનસિક સ્વાસ્થ્ય તરફનું પહેલું અને સૌથી અગત્યનું પગથિયું છે. તો હવે આ સિસ્ટમની નિષ્ફળતા વિશે વાત કરીએ. એટલે કે આ અનિયંત્રિત તણાવની શારીરિક કિંમત શું છે? એક સામાન્ય ગેરસમજ એવી છે કે ચિંતા તો માત્ર મનમાં જ રહે છે. પણ ના, વાસ્તવમાં તે આપણા આખા શારીરિક માળખા પર બહુ જ વ્યવસ્થિત રીતે હુમલો કરે છે. આ શારીરિક કિંમત વિશે જાણવું આપણા સૌના માટે અત્યંત આવશ્યક છે. તો ચાલો સમજીએ કે સતત ચિંતામાં રહેતા શરીર સાથે અંદરખાને બરાબર શું થતું હોય છે. આપણે અહીં અનિયંત્રિત તણાવના 5 ગંભીર શારીરિક પરિણામો જોઈશું, અને તે પણ મગજથી શરૂ કરીને નીચે સુધીના અવયવો પર તેની કેવી અસર થાય છે તે સમજીશું. શરૂઆત કરીએ સૌથી પહેલા શિકારથી, અને તે છે આપણું મગજ. સતત ચિંતા કરવાથી મગજ એકધારું કામ કરતું જ રહે છે. આરામ કરવાના સમયે પણ મનને સહેજ પણ શાંતિ મળતી નથી, જેના કારણે મગજ સંપૂર્ણપણે થાકી જાય છે. અને આ માનસિક થાકના લક્ષણો બહુ સ્પષ્ટ હોય છે. સતત ચાલતા વિચારોને લીધે કોઈ એક કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં ભારે મુશ્કેલી પડે છે. ધીમે ધીમે યાદશક્તિ ઓછી થવા લાગે છે અને નાના રોજિંદા નિર્ણયો લેવામાં પણ ભારે અસમર્થતા અનુભવાય છે, જ્યારે મગજ પોતાની કામ કરવાની ક્ષમતા જ ગુમાવી રહ્યું હોય. મગજ પછી બીજી સીધી અસર પડે છે આપણી ઊંઘ પર. રાત્રે પથારીમાં પડ્યા પછી પણ વિચારોનું ચક્ર અટકતું જ નથી. નકારાત્મક વિચારોની એવી લૂપમાં ફસાઈ જવાય છે કે મનને શાંતિ મળતી જ નથી, અને પરિણામે રાતનો સમય આરામદાયક હોવાને બદલે એક સંઘર્ષ બની જાય છે. આ ખંડિત ઊંઘના ચક્રને કારણે થાય છે શું? રાત્રે બહુ મોડે સુધી ઊંઘ ન આવે, ઊંઘ આવે તો પણ વચ્ચે વચ્ચે વારંવાર જાગી જવાય, અને સવારે ઉઠીએ ત્યારે તાજગીને બદલે શરીરમાં સંપૂર્ણ થાક અનુભવાય. જો દિવસની શરૂઆત જ ઊર્જા વિના થાય તો આખો દિવસ કેવો જશે તે સમજી શકાય છે. ત્રીજો મોટો ફટકો સીધો આપણી કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ એટલે કે હૃદય પર પડે છે. જ્યારે મન સતત ચિંતામાં ડૂબેલું હોય ત્યારે શરીરમાં સ્ટ્રેસ હોર્મોન્સનું પ્રમાણ ખતરનાક સ્તરે વધી જાય છે, અને આ બધો જ બોજ સીધો હૃદય પર આવે છે. આ વધેલા સ્ટ્રેસ હોર્મોન્સનું પરિણામ એ આવે છે કે બ્લડ પ્રેશર વધી જાય છે અને હૃદયના ધબકારા એકદમ ઝડપી બની જાય છે. જો આ તાણ લાંબા સમય સુધી ચાલે
તો હૃદયના સ્નાયુઓને ગંભીર નુકસાન પહોંચે છે. આ માત્ર કોઈ માનસિક સ્થિતિ નથી, પણ એક બહુ જ સ્પષ્ટ શારીરિક ચેતવણી છે. ચોથી અસર થોડી વિચિત્ર છે. સમજાવી ન શકાય તેવો શારીરિક થાક. આખો દિવસ કોઈ ભારે વજન ઉચકવાનું કે ખાસ શારીરિક મહેનતનું કામ ન કર્યું હોય તો પણ દિવસના અંતે અથવા તો આખો દિવસ શરીર અત્યંત થાકેલું લાગે છે. આ થાક પાછળ કોઈ શારીરિક મહેનત જવાબદાર હોતી નથી. તો પછી આટલો બધો થાક કેમ લાગે છે? કારણ કે ચિંતા કરવાની આ પ્રક્રિયા શરીરની આંતરિક ઊર્જાને ચૂપચાપ ખાઈ જાય છે. જાણે કોઈ અદૃશ્ય શક્તિ શરીરની તમામ ઊર્જા સતત નીચોવી રહી હોય અને માણસને અંદરથી સાવ નબળો પાડી રહી હોય. અને છેલ્લે પાંચમું પરિણામ ભાવનાત્મક સ્તરે જોવા મળે છે. જે વ્યક્તિ અંદરથી સતત ચિંતિત હોય તેના સ્વભાવમાં ગુસ્સો અને ચીડિયાપણું ઘણું વધી જાય છે. નાની નાની અને સામાન્ય રોજિંદી વાતો પર પણ તેઓ અચાનક ભડકી ઉઠે છે. કેમ? કારણ કે તેમની અંદર કોઈ શાંતિ કે ધીરજ બચી જ નથી હોતી. તો મગજના થાકથી શરૂ કરીને આ સમજાવી ન શકાય તેવા ગુસ્સા સુધીના આ 5 લક્ષણોને ઓળખવા ખૂબ જ જરૂરી છે. આ લાંબા ગાળાની ચિંતામાંથી બહાર આવવા અને શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય પાછું મેળવવાનું આ પહેલું અને અત્યંત નિર્ણાયક પગલું છે. અહીં મૂળ સત્ય એ જ સમજવાનું છે કે ભવિષ્યના ડરથી જીવતો માણસ ખરેખર તો પોતાના અત્યારના અમૂલ્ય વર્તમાનને બગાડી રહ્યો છે. આ સંપૂર્ણ વિશ્લેષણના અંતે એક બહુ મોટો અને વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. આપણી રોજિંદી માનસિક આદતો વિશે આપણે પૂછવું જોઈએ. શું મગજનો ઉપયોગ આજની વાસ્તવિક સમસ્યાઓ હલ કરવા માટે થઈ રહ્યો છે? કે પછી કંઈ પણ બન્યા પહેલાં જ માત્ર આવતીકાલના ડરને પોષવા અને ભોગવવા માટે? આપણી વિચારવાની પ્રક્રિયા આપણને કઈ દિશામાં લઈ જઈ રહી છે તે જોવું ખરેખર અત્યંત જરૂરી છે.